જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો। જો કે ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળેલા જોવા મળ્યા હતા। ખેતરોમાં ઊંડા પાણી ભરાયેલા હોવાથી મોંઘો મૂલો પાક હાલ નુકસાનની ભીતિ સેવી રહ્યો છે, જેમ કે કેરી, મગ, બાજરી, તલ વગેરેમાં ભારે નુકસાન પહોંચ્યું છે। ખેતીમાં વાવેતર માટે કરેલી તૈયારીમાં પણ નુકસાન જોવા મળી રહ્યું છે। વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવનના કારણે વીજ પુરવઠાની લાઈનો પણ ખોરવાઈ જતા ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો છે। સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે થોડા સમય માટે પણ જો વરસાદ ચાલુ રહ્યો તો નુકસાનીનું પ્રમાણ વધી શકે છે। તાત્કાલિક રાહત અને નુકસાનીના સર્વે માટે તંત્રને પગલાં લેવા માટે માંગ ઉઠી છે। અમિતસિંહભાઈ સિસોદિયા, ક્ષત્રિય સમાજના આગેવાન છું। આજરોજ માળિયાહાટીના વિસ્તારમાં આજુબાજુના ગામડાઓમાં પણ જોરદાર વરસાદ પડવાને કારણે માળિયાના ખેડૂતોને મોટું નુકસાન થયેલ છે। બાગાયતી પાકો તેમજ બાજરો, મગ, અડદ, તલ આ બધા પાકો પાક ઉપર આવેલા હોય એમને મોટે પાયે નુકસાન થયેલ છે। જેથી પાક નિષ્ફળ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો મારી પણ સરકારશ્રીને વિનંતી છે કે આમાં કંઈ મદદરૂપ અને સહાયરૂપ થાય એવી સૌને મારી લાગણી અને વિનંતી। પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।